સર્વે બહેનો ને મારા જય શ્રી લક્ષ્મીનારાયણ. આજનું આ શ્રી કૃષ્ણ સુભદ્રા સંવાદ પ્રથમ કેન્દ્રીય ઓનલાઈન સત્ર ચાલુ કરવા જઈ રહ્યા છીએ. તો પ્રથમ આપણે સૌ નવું કામ સારું ચાલુ કરી તો પ્રથમ ગણપતિને યાદ કરીને કરશું. તો આપણે સૌ સાથે મળીને ગણપતિ વંદના લેશું. વક્રતુંડ મહાકાય સૂર્યકોટિ સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. તો આપ સૌ બહેનોને મારા જય લક્ષ્મીનારાયણ. અને આજના મુખ્ય પ્રશિક્ષક આપણા કેન્દ્રીય ઓનલાઈન સત્રના છે ભાવનાબેન ભાવાણી રાજનાંદગાંવથી, અને મુખ્ય સંચાલક પુનિતા રામાણી હું બેંગ્લોરથી, અને સહસંચાલક નમિતાબેન માદાણી ગોવાથી છે, અને અહેવાલ લેખન આપણા અનિતાબેન ગોગારી ઇન્દોરથી છે. અને આપણું આગળનું કાર્ય નમિતાબેન લેશે. તેઓ મિશન અભિમન્યુમાં 5 વર્ષથી નિસ્વાર્થ ભાવે સેવા આપી રહ્યા છે, અને સાથે પૂરા ભારતભરથી નવી બહેનોને આ મિશનમાં જોડાવાનો ખૂબ પ્રયત્ન કરી રહ્યા છે, અને સફળ પણ ગયા છે. તો આજ આ મિશન અભિમન્યુમાં હજારો બહેનો જોડાઈ છે, અને દરેક બહેનો નાની મોટી સેવા આપી રહ્યા છે. તો આવા જોશીલા નમિતાબેન હવે આગળ આપણને શ્રી કૃષ્ણ સુભદ્રા સંવાદ વિશે જાણકારી આપશે. તો નમિતાબેન, જય શ્રી લક્ષ્મીનારાયણ. આગળનું સંચાલન આપ કરશો. જય શ્રી લક્ષ્મીનારાયણ. ધન્યવાદ પુનિતાબેન. પણ આટલો બધો નિસ્વાર્થ સેવા જે કહીએ ને, તો માત્ર મારી એકની નથી, આપણે સર્વેના સારા એવા પ્રયત્નોથી જ આપણે બધા સફળ થઈ રહ્યા છીએ. તો વન્સ અગેન થેન્ક યુ. શ્રી કૃષ્ણ સુભદ્રા સંવાદ આપણા મિશન અભિમન્યુનું પ્રથમ ચરણ છે, જેના અંતર્ગત 16 થી 35 વર્ષના યુવક તથા યુવતીઓને લગ્ન સંસ્કાર તથા ગર્ભ સંસ્કારનું પ્રશિક્ષણ આપવામાં આવે છે. આપણા આ આધ્યાત્મિક મિશનનું ઉદ્દેશ્ય વિવેકાનંદા જેવું સંપૂર્ણ પરિપૂર્ણ વ્યક્તિત્વ, અર્જુન જેવા અજેય તથા અભિમન્યુ જેવા વીર તથા પરાક્રમી એવા અપૂર્ણ નહીં પણ પરિપૂર્ણ વ્યક્તિત્વનું નિર્માણ છે. આ ઉદ્દેશ્યને પૂરું કરવા માટે બાળકના જન્મથી પહેલા જ ગર્ભસ્થ શિશુને માતાના ઉદરમાં જ સંસ્કાર શિક્ષણ આપવાના પ્રયત્ન કરવાના હોય છે, અને તેનાથી પણ પૂર્વ માત પિતા બનનાર દંપતીને લગ્નરૂપી સંસ્કારની મહત્વતા સમજાવવી અત્યંત આવશ્યક છે. અને તેના માટે મિશન અભિમન્યુનું પ્રથમ ચરણ આપણને સૌને પ્રેરિત કરે છે કે લગ્ન સંસ્કાર શિક્ષણ દ્વારા યુવાનોને દાંપત્ય જીવનને સફળ તથા ગર્ભ સંસ્કાર શિક્ષણ દ્વારા આવનાર બાળકને સારું જીવન પ્રદાન કરવાનું શિક્ષણ તથા જ્ઞાન પ્રાપ્ત થાય. આપણા પાટીદારની અનેક સમાજમાં આ ચરણના અનુકરણ હેતુ પ્રશિક્ષણ સત્રો લેવાય છે, અને આજે પુનિતાબેન સહિત મિશનની કેન્દ્રીય ટીમ દ્વારા પ્રથમ વખત કેન્દ્રીય ઓનલાઈન સત્રની શુભ શરૂઆત કરવામાં આવી રહી છે, જેમાં યુવાનોને પ્રશિક્ષણ આપવા માટે આજે પ્રશિક્ષક રૂપે રાજનાંદગાંવથી ભાવનાબેન ભાવાણી જોડાયા છે, જેમનાથી આપ સૌ પરિચિત છો. તો વધારે વિલંબ ન કરતા આપણે ભાવનાબેનને આમંત્રિત કરશું કે તેઓ સત્રની શુભ શરૂઆત કરે. ભાવનાબેન ભાવાણી. સર્વેને મારા જય લક્ષ્મીનારાયણ. જય ઉમિયામાં. જય ભારત. કોઈ પણ કાર્યની શુભ શરૂઆત કરતા પહેલા પરમાત્માને યાદ કરાય. વામી યસ્ય સ્થિતા રાધા શ્રીશ્ચ યસ્યાસ્તિ વક્ષસી વૃંદાવન વિહારંતમ શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. શ્રીકૃષ્ણં હૃદિ ચિંતયે. આજે આપણે એક સંવાદ કરવા માટે એકઠા થયા છીએ.
અને હું ઈચ્છીશ કે મારી ભાષા સરળ હોય અને આપણે જે લક્ષ્યથી આ ગ્રુપમાં અત્યારે આ મીટિંગમાં જોઈન થયા છીએ એ લક્ષ્ય પરિપૂર્ણ થાય. નીલુબેન, તમારો મેસેજ છે કે અવાજ નથી આવતો. બેન, તમે એક વખત મૂવ કરી દો, લેફ્ટ થઈ જાઓ, પછી જોઈન થાવ તો અવાજ આવશે. પુનિતાબેન, રિમૂવ હર, પછી એને પાછું એન્ટર કરશો ને એટલે અવાજ આવશે. સૌથી પહેલા આપણે જ્યારે સુભદ્રા સંવાદમાં એકઠા થયા છે તો આપણો જે ગર્ભ સંસ્કાર એને આપણે એક ઉત્સવ તરીકે જ્યારે જીવનમાં મનાવવા માટે જઈ રહ્યા છીએ તો એનું પેલું સોપાન ક્યાંથી શરૂ થાય, એની શરૂઆત ક્યાંથી થાય? કદાચ આપણને જાણીને નવાઈ લાગશે, પણ જ્યારે બે વ્યક્તિઓ લગ્ન સંબંધથી જોડાય છે ને ત્યારે લગ્ન સંસ્કાર વખતે બંનેના વિચારો કેવા છે એના ઉપર આધારિત છે કે ગર્ભ સંસ્કાર ઉપર કેવી અસર પડશે અને એના પછી એ આવનાર બાળકના સમગ્ર જીવન ઉપર કેવી અસર પડશે એનો પાયો લગ્ન સંસ્કારમાં જ હોય છે. એટલે આપણે આપણા સનાતનથી, આપણા મૂળથી જોડાવાનું છે. સનાતન જ્યારે હું શબ્દ વાપરું છું એનો અર્થ આપણે આપણા લગ્ન સંસ્કારના મહત્વને જો સમજશું તો પછી આપણે ગર્ભ સંસ્કારની મિનિંગફુલ બનાવી શકશું. તો એના માટે થોડીક પહેલા લગ્ન સંસ્કારની વાત સમજી લઈએ. આપણે એઝ અ માવતર આપણે આપણા સંતાનોને એ રીતે ટ્રેન કરવા જોઈએ કે જેવી રીતે આપણી સંસ્કૃતિમાં જ છે કે આપણી ઉત્પત્તિ ક્યાંથી મનાય છે. ભાગવતજીના અનુસારે આપણી ઉત્પત્તિ બ્રહ્માજીથી છે, બરાબર? બ્રહ્માજીના શ્રી વિગ્રહમાં એક ભાગમાંથી પુરુષની ઉત્પત્તિ થઈ છે અને એક ભાગમાંથી સ્ત્રીની. તો એનો અર્થ શું થયો કે બેઉ ઇક્વલ છે, કોઈ ઉચ્ચ નથી કે કોઈ નીચ નથી. એટલે ઇક્વાલિટીની જે વાતો છે ને વાસ્તવમાં સનાતનની વાત છે જ નહીં, કારણ કે સનાતનમાં તો એ સ્વીકૃતિ પહેલેથી જ છે. ઇસ્લામના દેશો કે ક્રિશ્ચિયનિટી જ્યાં સ્ત્રીઓનું શોષણ કરવામાં આવે, એમને જુદા નજરથી જોવામાં આવે, વિકૃત ભરી નજરથી એને જોવામાં આવે, ત્યાં ઇક્વાલિટીની જરૂર હોય. સનાતની પ્રજાને ઇક્વાલિટી શીખવાડવાની જરૂર જ નથી, કારણ કે એના રામાયણમાં, એના આપણા ભાગવતમાં એ વસ્તુ પહેલેથી જ આવેલી છે. તો એક તો આપણે આપણા સંતાનોને એના અસ્તિત્વની ગરિમાથી એનો પરિચય કરાવીએ કે આપણે કોણ છીએ, આપણું મહત્વ શેના લીધે છે. આપણે કાંઈ બહારી વૈભવ કે બહારી ઓળખાણથી આપણું મહત્વ નથી. આપણું વાસ્તવિક સ્વરૂપ એ આપણા સાચા વૈભવની નિશાની છે. અને જો આપણે જીવન વૃક્ષને લીલું રાખવું હશે, વિકસિત રાખવું હશે તો મૂળથી તો જોડાવવું જ પડશે. અને એ મૂળ છે સનાતન. સનાતન ધર્મનું પરિછાયા હર એક જીવનના પહેલું ઉપર પડવી બહુ જ જરૂરી છે. લગ્ન તો સનાતનીના લગ્ન કેવા હોય એ આપણને સૌથી પહેલા શીખવું પડશે. જ્યારે તમે લગ્ન માટે આપણા સંતાનોને ટ્રેન કરવાના છે કે જ્યારે તમે લગ્ન માટે પસંદગી કરો છો ત્યારે આપણે ત્યાં દીકરીઓને પહેલેથી જ સ્વયંવરનો અધિકાર છે કે જાતે વર પસંદ કરી શકે. લગ્નની બાબતમાં આપણે જાણીએ છીએ કે ગુણ સમાન હોવા જોઈએ, રૂપ સામાન્ય હોવું જોઈએ. ધનના વિશે એવું કહેવાયું છે શાસ્ત્રોમાં કે જો તમારે દીકરી આપવી હોય તો તમારે તમારાથી વધારે કેપેબલ હોય એવા ફેમિલીમાં આપવી, અને જ્યારે તમારે દીકરી લેવી હોય ને ત્યારે માત્ર ને માત્ર સંસ્કાર જોવા, ત્યાં પૈસા જોવાની વાત નથી. એટલે આપણા શાસ્ત્રો, આપણો ધર્મ આપણે જોઈને વ્યવસ્થિત રીતે એનું એનાલિસિસ કરશું તો આપણા જીવનના અનંત પ્રશ્નોનું સમાધાન એનામાં ઓલરેડી આપેલું જ છે. આપણે માત્ર એને આજના સંદર્ભમાં શીખવાની ને કેળવવાની જરૂર છે. બીજું, લગ્ન વિશે જાત જાતની ધારણાઓ છે. તો હું નાનામાં નાની વાતથી શરૂઆત કરીશ
કે લગ્નમાં એવું કહેવાય છે કે 7 ફેરા. વાસ્તવમાં ઓથેન્ટિસિટીમાં માત્ર 4 ફેરાની જ વાત હોય છે. 7 વચન હોય અને 4 ફેરા હોય. અત્યારે આપણે જે સમાજમાં જીવીએ છીએ ત્યાં 4 ફેરામાં જે પેલા બેન 3 ફેરા ફરે અને પછી પુરુષ ફરે છેલ્લો ફેરો, પણ શાસ્ત્રમાં એવું નથી. શાસ્ત્રમાં પેલા 3 ફેરા પુરુષ પ્રધાન હોય અને અંતિમ ફેરો સ્ત્રી પ્રધાન હોય. એનું કારણ પણ આપવામાં આવ્યું છે કે પેલા 3 ફેરા ધર્મ, અર્થ અને કામને નિર્દેશ કરે છે, એમાં પુરુષ પ્રધાન હોય. અને છેલ્લો ફેરો મોક્ષનો છે, ત્યારે ઋષિઓએ કૃપા કરી છે કે છેલ્લા ફેરામાં અધિકારી બેન છે, એટલે કે સ્ત્રી છે, એ પુરુષને લઈ જશે મોક્ષના માર્ગે. એટલે 4 ફેરા હોય અને બની શકે તો આ એક સરસ પ્લેટફોર્મ છે અને આપણે બધા એક પરિવારની રીતે ભેગા થયા છીએ, બધા સનાતની. તો મારા હૃદયની વાત કહું તો આપણે થઈ શકે ને ત્યાં સુધી જે મંત્રના જાણકાર હોય, વૈદિક વિધિના જાણકાર હોય અને જેનું મોઢું ચોખ્ખું હોય એવા બ્રાહ્મણો પાસે જ લગ્ન વિધિ કરાવવો જોઈએ. એ નથી મળતા એવો ક્વેશ્ચન ના કરતા. તમને ના મળતા હોય તો પ્લીઝ કોન્ટેક્ટ મી. મારી પાસે છે એવા બ્રાહ્મણોની લિસ્ટ કે જે વૈદિક છે, સનાતની છે અને પૂરી વેદ વિધાનથી આપણા સંતાનોના લગ્ન કરાવે ને તો જે આપણા જે મંત્રોની દિવ્ય ઉર્જા છે ને એનાથી ખરેખર દેવતાઓનું આવાહન થાય અને આપણા સંતાનોને એ બધાના આશીર્વાદ રૂપી ઉર્જા મળે અને એના લગ્ન જીવન એકદમ મંગલમય રીતે આગળ વધે. લગ્ન સંસ્કારમાં આ જોવાનું છે. પછી લગ્ન સંસ્કારમાં તમને ખ્યાલ હશે કે જ્યારે વરરાજા નું આગમન થાય ને ત્યારે સાસુમાં એને કશું પ્રતીક દેખાડે. પોખડા હોય ને એમાં પણ એટલો બધો સાર ભર્યો છે. મને લાગે છે કે સાર આપણે સમજવા જેવો છે. સૌથી પહેલા છે ને જે સાસુ હોય છે એ વરને દોહરી દેખાડે કે તમારે હવેથી આ લગ્નમાં જોડાયા પછી ધર્મની દોહરી ઉપાડવી પડશે. તમારે ધર્મ મર્યાદાથી તમારું લગ્ન જીવન ચલાવવાનું રહેશે અને એમાં મારી દીકરી સરખે હિસ્સેદારી નિભાવશે. એની જવાબદારી, એની ઓથેન્ટિસિટી એની માતા આપે છે કે હવેથી તમે ધર્મના રસ્તે આગળ વધશો. ધર્મ એટલે સદાચાર, સારા સંસ્કાર, ઉજળું ભવિષ્ય. એનામાં મારી દીકરી તમને હેલ્પ કરશે. પછી જે સાસુ હોય છે ને એ સાંબેલાનો પ્રતિકરૂપ પેલું પોખણું દેખાડે છે. એ એવું કહેવા માંગે છે કે તમે પતિ પત્ની તરીકે જ્યારે આ પવિત્ર સંબંધમાં જોડાયા છો ત્યારે તમારે તમારું જીવન એવી રીતે જીવવાનું છે. કેવી રીતે? તો સાંબેલાની જેમ. સાંબેલું શું કરે તો પેલા ડાંગર હોય ને એને ખાંડે, ચોખાને અને ફોતરાને અલગ કરે. એમ તમે આ જીવનમાં સાર તત્વ એને અલગ કરજો ને અસારને અલગ કરજો. અને જેમ આપણે ફોતરાને ફેંકી દઈએ અને ચોખાને સ્વીકારી લઈએ એમ તમે આ જગતનું સાર તત્વ મેળવી, જીવનનું સાર તત્વ મેળવી અને કચરાને બહાર ફેંકી દેજો, તમારી અંદર રહેવા ના દેતા. તો સાંભળેલું દેખાડે છે, એનું આ મીનિંગ છે. એના પછી સાસુ છે એ ત્રાખ દેખાડે છે. ત્રાખ હોય એ શું હોય તમને ખ્યાલ હશે, કદાચ ન્યૂ જનરેશનને ખબર ના હોય તો દેવાંશી, ત્રાખ છે ને એ એવું કામ કરે કે રસોઈ કરતા હોય ને ત્યારે રોટલી ફૂલી ગઈ હોય તો આપણે હવા ભરી રોટલી આમ ઉચકીએ તો આપણો હાથ બળવાની સંભાવના વધી જાય. એટલે પેલો રસોઈયો ત્રાક લઈને બેઠો જ હોય. જેવી રીતે રોટલી ફૂલે ને તરત એક ત્રાક મારે. એમાં દુનિયામાં આવો જ કઈક ખેલ હાલતો હોય. જેવી રીતે આપણી કઈ પ્રગતિ થાય ને એટલે આજુબાજુ ત્રાક લઈને અમુક લોકો બેઠા જ હોય છે. એટલે એ આપણે હવા ભરાવા ન દઈએ. તો આવી ત્રાક લઈને પણ જયારે લોકો બેઠા હશે ને
ત્યારે પણ તમે તમારી હિંમતને ગુમાવશો નહીં. તમે તમારો આત્મવિશ્વાસ આ દુનિયાના મેળામાં ક્યાંય વંજાવી ના નાખજો. તમે બે એક થઈને ધર્મના રસ્તે આગળ વધજો. આ દ્રાક્ષના સિમ્બોલથી સાસુ જમાઈને ઉપદેશ આપે છે, બરાબર. અને છેલ્લું વલોણું દેખાડે છે કે જેમ વલોણું હોય એ આપણે પેલા બહેનોને ખ્યાલ છે કે આપણે જયારે દહીંનું મંથન કરીએ ત્યારે વલોણાથી શું મળે તો સાર તત્વરૂપી માખણ મળે. એમ તમે જયારે પતિ પત્ની રૂપે આ સંસારમાં વલોણું કરશો ને ત્યારે તમને માખણ રૂપી સારી પ્રજા મળે, સારી સંતતિ મળે. આ વલોણાનું સાર્થક અર્થ છે ને એટલા માટે લગ્ન કરવાના છે. આપણો સનાતન કેટલો મહાન છે મિત્રો. આપણામાં લગ્નને એક યજ્ઞ સાથે સરખાવવામાં આવ્યો છે કે આ એક પવિત્ર યજ્ઞ છે. અહીંયા ઋષિઓની જે આપણે શ્રુતિઓ છે એમાં લખેલું છે કે પત્ની કેવી હોય તો કે કામધેનુ જેવી હોય, જે બધી ઈચ્છાઓ પૂરી કરે. પુરુષની બધી ઈચ્છાઓ પૂરી કરે એ શક્તિ, એ ઉર્જા એ કામધેનુ રૂપી પત્નીમાં છે. અને એ યજ્ઞમાંથી જેમ ફળ મળે ને એમ સંતાન રૂપી ફળની લગ્ન સંસ્કારમાં પ્રાપ્તિ થાય છે. એના માટે આ સંસ્કારોની મહાનતા છે. તમે જાઓ વેસ્ટર્ન વર્લ્ડમાં, તમે ક્યારે એનો હિસ્ટ્રી તમે અભ્યાસ તો કરી જુઓ. ત્યાં ક્રિશ્ચિયનિટીમાં લગ્નને એઝ અ પનિશમેન્ટ જોવામાં આવે છે. ઇટ્સ ટ્રુ. ત્યાં એક સીન માનવામાં આવે છે સંસારને. જ્યારે બીજું એક મત છે જેનું હું નામ લેવા નથી માંગતી, તમે જાણો છો, ત્યાં નારીનું એટલું બધું અવમૂલ્યન થયું છે કે માત્ર રસોડામાં અને માત્ર પ્રજાની ઉત્પત્તિમાં એ લોકોએ એને એક વ્યક્તિ તરીકેનું સન્માન પણ નથી આપ્યું. જ્યારે સનાતનમાં અર્ધનારીશ્વર ભગવાન શિવ અને માતા સતી, તમે વિચાર તો કરો, અડધો હિસ્સો મારા અડધા હિસ્સામાં તું છે, તારા અડધામાં હું છું. આટલું એકમેકપણું, આટલું પ્રેમ, આટલું સમર્પણ, આટલી પવિત્રતા જ્યાં હોય ને ત્યાં એને લગ્ન સંસ્કાર કહેવાય. નહીતર તો પછી લગ્નમાં ખાલી વિડીયોગ્રાફી જ મહત્વની હોય, લાખો રૂપિયા ખર્ચાય અને 10 વર્ષ પછી કોઈ આલ્બમ જોવા તૈયાર પણ નથી થતું. એટલી કડવાશ જીવનમાં આવી જાય છે. તો આપણે આપણા સંસ્કારોને, આપણી સંસ્કૃતિને પ્રેમ કરીએ, એને ઓળખીએ, એનું જ્ઞાન લઈએ. તો આ મને જરૂરી લાગ્યું કે આપણે જયારે ગર્ભ સંવાદ ઉપર આગળ જઈ રહ્યા છીએ ત્યારે સૌથી પહેલા આપણે આપણા લગ્નને સમજીએ. અને લગ્નમાં જે 7 વચન અપાય છે ને એનું છેલ્લું વચન બહુ જ પ્રિય છે કે હે સખી, આપણે હવે મિત્રની જેમ રહેશું. લગ્નમાં કોઈ કોઈનાથી ઉપર કે કોઈ કોઈનાથી નીચે છે જ નહીં. ઘરમાં કોનું હાલશે આ જે પ્રશ્ન ઘણી વખત પૂછાય છે એ એક નીચી માનસિકતાનું રૂપક છે. વાસ્તવમાં પતિ પત્નીએ બે મિત્રની જેમ, સખાની જેમ ઘરમાં રહેવાનું છે. અને તો જ સંસારમાં સ્વાદ આવશે, માધુર્ય આવશે. અને તો જ આપણે જે ઈચ્છીએ છીએ એવા સંતાનો મળશે. એટલે આ લગ્ન સંસ્કારને જાણવું, માણીએ અને એને પાછું આપણે એને સાર્થક રૂપ આપીએ. એના જે વિવિધ લગ્ન ગીતો છે એ પણ એટલા સાયન્ટિફિક છે. અને લગ્નના 7 વચનમાં પણ પત્ની એવું કહે છે કે હું તમારા ઘરને સમૃદ્ધિથી ભરપૂર બનાવીશ. હું તમારા જીવનમાં એક નવી ઉર્જાનો સંચાર કરીશ. તો પતિ પણ કહે છે કે આપણે બેઉ ગમે એવી પરિસ્થિતિ વિપરીત આવશે, આપણે શાંતિથી, ધીરજથી સાથે બેસીને એનો ઉકેલ લાવશું. આપણે હિંમત નહીં હારીએ. સરસ મિત્રો,
હા, હવે આપણે નેક્સ્ટ જે છે આપણું સેશન જેના રિલેટેડ ઘણા મેં તો સમાજમાં ઘણી બધી બહેનો સાથે આપણે ઉઠબેસ થાય એટલે એ લોકો વાતો કરતા હોય ગર્ભ સંસ્કાર વિશે. તો ઘણા એવું કહેતા હોય કે પ્રેગ્નન્સીમાં જે ટોક કરવામાં આવે એ ગર્ભ સંસ્કાર હશે. ઘણા એવું કહેતા હોય કે જે યોગા કરવામાં આવે સ્પેશિયલ કન્ડિશન્સમાં, તો શું એ ગર્ભ સંસ્કારની તમે વાત કરવા માંગો છો? ઘણા ગર્ભ સંવાદની વાત કરે, તો શું એ ગર્ભ સંસ્કારની તમે વાત કરવા માંગો છો? ઘણા પ્રશ્નો આવે મારી પાસે પણ કે તમે કયા ગર્ભ સંસ્કારની વાત કરો છો. અને અત્યારે હરેક ફિલ્ડમાં તમારી પાસે લોટ્સ ઓફ ઓપ્શન્સ છે. તમે ગૂગલ કરો, તમે યુટ્યુબ પર જાઓ, તમારી પાસે ઘણા બધા પ્લે સ્ટોરમાં ઘણી બધી એપ્સ પણ છે ગર્ભ સંસ્કારના રિલેટેડ. તો આ બધું તો છે ઓલરેડી. તો આ નમિતાબેનની ને આ ભાવનાબેનની આ નવું કરવાની શું જરૂર છે? આ બધું ગર્ભ સંસ્કારનું આવું રીતે ક્લાસીસ કે મીટિંગ એપ લેવાની શું જરૂર પડી? તો તમને જણાવતા એવું કહેવા માંગુ છું કે ગર્ભ સંસ્કારના નામે અત્યારે માર્કેટમાં જાત જાતના બવંડર ચાલી રહ્યા છે. યસ, આઈ સે ધ વર્ડ બવંડર. ઇટ ઇઝ ટોટલી યુઝલેસ. બરાબર? ઘણી વખત તો ફક્ત દંપતીઓને કે મમ્મીઓને એટ્રેક્ટ કરવા માટે જાત જાતની એડવર્ટાઇઝમેન્ટ કરવામાં આવે છે ને એવા બધા પ્લે રમાડવામાં આવે કે યુઝલેસ થિંગ્સ કરવામાં આવે જેનું રિયલમાં સાયન્ટિફિક કોઈ બી મિનિંગ ના હોય, માત્ર એટ્રેક્શન માટે. તો આપણે આવા ગર્ભ સંસ્કારના જે ક્લાસીસ છે એના વચ્ચે ને જે ઓથેન્ટિક ક્લાસ છે એના વચ્ચેનું ડિફરન્સ જાણવું બહુ જ જરૂરી છે. અને આપણા સૌથી મોટા સદભાગ્ય છે કે આપણે કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજના સભ્ય છીએ. અહીંયા લોકો આપણા સમાજ માટે ચિંતા કરે છે, ફક્ત પોતાના ઘર માટે કોઈ નથી વિચારતું. અત્યારે નમિતાબેનને કે ભાવનાબેનને કોઈ જરૂર નથી. પુનિતાબેનને પણ ઈ સ્ટેજ પાર થઈ ગયો છે, એને કોઈ ગર્ભ સંસ્કારની જરૂર નથી. પણ આપણી સમાજમાં એવા અભિમન્યુ આવે, એવા અર્જુન આવે, એટલા માટે સમાજના ઉત્થાન માટે આ પ્રાયોગિક લેવલે મતલબ પ્રેક્ટિકલી બેનિફિટ થાય બધાને, એના માટે આ ક્લાસ શરૂ કરવામાં આવ્યો છે. મેં ગર્ભ સંસ્કારનો ઓથેન્ટિક ક્લાસ કર્યો છે, એનું પૂરું સેશન્સ અટેન્ડ કર્યા છે અને પૂરું એની આપણે કહીએ ને કે મૂળમાં જઈને એનું પૂરું જાણ્યું છે. ત્યાં જઈને જ્યાંથી આનું મૂળ સેન્ટર હતું, બરાબર? અને આનું પાછળ બધા સાયન્ટિફિક રીઝન બી સ્ટડી કરી અને પછી અહીંયા સેવા દેવા માટે હું તમારી સમક્ષ ઉપસ્થિત છું. અને આ ગર્ભ સંસ્કારનું સેશન કોઈ એક કે બે સેશન્સ નથી, આ પૂરી એક શૃંખલા છે. આજે તો આનું આપણે કહીએ ને કે આનું તમને ફક્ત પરિચય થશે. આમાં 3 લેવલ ઉપર મોસ્ટ ઓફ કામ કરવામાં આવે. તમને જ્યારે બેબીને પ્લાન કરશો ત્યાંથી શરૂઆત થશે. પછી પ્રેગ્નન્સીથી પહેલાનો એક તબક્કો, ફર્સ્ટ સ્ટેજ, બીજો સ્ટેજ ડ્યુરિંગ પ્રેગ્નન્સી ને ત્રીજો સ્ટેજ આફ્ટર પ્રેગ્નન્સી. આ 3 સ્ટેજીસમાં આ ગર્ભ સંસ્કાર છે. અને આમાં જે એનરોલ કરશે એ એવું વિચારશે કે ભાવનાબેન વાત કરશે ને આપણે બસ આમ જાણે કોઈ બનાવીને દે શીરો અને આપણે જમી જવાનું, એવું નથી. આનામાં હું તો તમને બસ એક ચિહ્ન મતલબ કે એક રસ્તો દેખાડીશ. ચાલવાનું તો તમારે જ છે. અને આ પૂરેપૂરું પ્રેક્ટિકલ છે, સાયન્ટિફિક છે. સાયન્સ વગર મને કોઈ વાત ગમે જ નહીં. મને સૌથી પહેલા મારા ગુરુજીએ મને જે દૃષ્ટિ આપી છે ને સનાતનને ઓળખવાની, એમાં સૌથી પહેલા સ્પિરિચ્યુઆલિટી આવે, પછી સાયન્સ આવે અને પછી એ વાસ્તવમાં શું આપણને રિયલી રિલેટેડ ટુ ધીસ ટાઈમ, આજના સમયે શું સાંદર્ભિક છે એ માપપટ્ટી ઉપર આને જોખવાનું. અને એ ત્રણેયમાં આ બરાબર પ્રેક્ટિકલ છે અને તમને એનો બેનિફિટ મળશે. અને હું તમને સૌથી પહેલા જે તમે ભાગવત શરૂ કરો ને તો એના પહેલા એક મહિમા આવે, બરાબર, ભાગવતનો. એવી રીતે આપણે આ સેશનનો મહિમા હું તમને કહું.
આનું રિઝલ્ટ ક્યાં છે અને મને આ સેશન કરવામાં આટલો ઇન્ટરેસ્ટ શું કામ છે. આ સેશન કર્યું ને એના પછી હવે બહુ દૂર દૂર તો મને કોઈ વખત વિચાર જ નહોતો કે હું ક્યારે ફ્યુચરમાં હું સેશન લઈશ. પણ મારા જીવનમાં, મારા પરિવારમાં, મારી આસપાસ અલગ અલગ સંબંધોમાં જ્યાં કોઈ એક સ્ત્રી પ્રેગ્નેન્ટ હોય ને અથવા તો એના મેરેજ થઈ ગયા હોય અને આપણે ત્યાં આવે મળવા માટે, ત્યારે સૌથી પહેલું કામ હું એવું કરું કે હું એમને આના વિશે વાત કરું. હજી પ્રેગ્નન્સી પ્લાન ન કર્યો ને ત્યારે વાત કરું ને આના રિલેટેડ જરૂરી લાગે તો એવી સામગ્રી પણ હું રાખું છું, એમને ઓફર કરું અને કહું કે તમે વાંચો, વિચારો અને આ રીતે તમારી પ્રેગ્નન્સી તમે બેઉ જણ સાથે બેસીને આનું આયોજન કરો. આયોજનથી જે વસ્તુ થાય ને એ આપણે કહીએ ને કે ક્યારેક આપણે મહેમાન આવવાને કેટલું બધું સરસ આયોજન કરીએ તો આપણને મગજમાં કેટલી શાંતિ હોય અને આપણે પરિણામ તરફ પણ આપણે એક આશાવાદી નજરિયો રાખી શકીએ કે નહીં, આપણે જે સોચ્યું તે આપણને મળશે. અને ક્યાંક તો આકસ્મિક હોય, આકસ્મિકનો કોઈ ભરોસો નહીં રિઝલ્ટ શું આવશે. જ્યારે પ્લાનિંગ તમે કરો ત્યારે એનું રિઝલ્ટ બહુ સરસ આવે અને તમને જાણીને આશ્ચર્ય અને આનંદ થશે કે આપણો સનાતન સમાજ આ વિશે હવે ખૂબ જ અવેર છે. આપણી દીકરીઓમાં, આપણી વહુઓમાં આ અવેરનેસ બહુ જ સરસ રીતે આવી ગઈ છે. હું તમને એક ઉદાહરણથી જ વાત કરીશ. મારા રિલેશનમાં એક દીકરી છે, પોતે આમ ભણે ગણે એકદમ હોશિયાર છે અને જોબ પણ કરે છે. કઈ ફિલ્ડમાં છે નહીં કહું, નહીં તો આઈડેન્ટિફાઈ થઈ જશે. એમનું નામ કહેવાની ના પાડી છે, વાત કરવાની છૂટ છે. બેઉ જણ જોબ કરે છે, પણ જ્યારે બાળકની વાત આવે ને ત્યારે તમે માનશો એણે પ્લાનિંગ કરી એના 1.5 વર્ષ પહેલેથી હોટલનું જમવાનું બંધ કરી દીધું, સાત્વિક લાઈફસ્ટાઈલ એપ્લાય કરી અને આ જે આપણે અત્યારે વાત કરવાના છીએ ને એ બધું ફોલો કર્યું, હે ને, સાયન્ટિફિક ગર્ભ સંસ્કાર. તો તમે માનશો એને ત્યાં જે બાળકી આવી છે ને, ઓહો, એટલી સ્માર્ટ, એટલી તેજસ્વી, હું તેજસ્વી શબ્દ જ વાપરીશ કે તમે છે ને આમ 10 થી 12 છોકરાઓ બેઠા હોય ને અને એ દીકરી બેઠી હોય ને તો તમે એનું ડિફરન્સ છે ને તમારી આંખે જોઈ શકો. એનું તેજ છે ને છુપાયેલું ન રહે. એટલે એક માં જ્યારે આટલી બધી મોડર્ન હોય છતાં પણ આટલું તપ કરે, જ્યારે એક નવું આપણે કહીને એક નવી ગિફ્ટ દેવા અસ્તિત્વને, ત્યારે એનું જે સમર્પણ એ કેવો રંગ લઈ આવે. તો એમની બેબી છે એને હું મળી પણ છું, મારા રિલેશન્સમાં છે, દૂરના રિલેશનમાં, તો હું એને મળી છું અને ખરેખર મેં જોયું આનું અસર બહુ જ ફેન્ટેસ્ટિક. પછી હું જ્યાં રહું છું ત્યાં પણ મેં વાત નથી કરી, મને છે ને કોઈ આપણે એપ્રિશિએટ કરે મને એવું બહુ ગમી નહીં, પણ આ એક પ્લેટફોર્મ છે જ્યાં આપણે વાત કરી શકીએ અને તમને પ્રેરણા મળે એટલા માટે કરું છું. હું મહાન છું એવું દેખાવા માટે નહીં, પણ આ આપણે જે કરવાના છે એનું મહત્વ શું છે એના માટે. તો ત્યાં પણ 2 થી 3 બહેનો ડ્યુરિંગ પ્રેગ્નન્સી મારી પાસે આવ્યા હતા અને આ સજેસ્ટ કર્યું. તો એના બાળકોમાં પણ બહુ જ આપણને સંતોષ થાય, મમ્મીને પણ સંતોષ થાય અને અમને જોવાવાળાને પણ સંતોષ થાય કે ખરેખર આ વસ્તુ આટલી પ્રેક્ટિકલ છે અને આનું રિઝલ્ટ આટલું સારું છે. એટલા માટે આપણી આ સનાતન સમાજનું જે આપણું આ ઇવેન્ટ છે અને આપણું જે મિશન છે એમાં આ કોર્સ ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવશે. અને એના વિશે હું થોડીક વાત કરું તો આ જે આપણો કોર્સ છે ને એના મુખ્ય પાસા કયા છે એના વિશે તો શું તમને ખ્યાલ આવે. કારણ કે જ્યારે કોઈ લેડી પ્રેગ્નેન્ટ ન હોય પણ પ્રેગ્નન્સી માટે જ્યારે પ્લાન કરતા હોય ને ત્યારે ઘણી બધી મિથ છે આના વિશે. મિથ મતલબ અંધશ્રદ્ધા, આવું કરાય, આવું ન કરાય, ઘણી બધી ગેરમાન્યતાઓ હોય. પછી આ ગર્ભ સંસ્કાર માત્ર તમે પ્રેગ્નન્સી પ્લાનિંગ માટે ખાલી આમ ફોર્મલ ઇન્ફોર્મેશન નહીં આપે, આ રૂટમાં તમને એ પણ ઇન્ફોર્મેશન આપશે કે ઘણી વખત પતિમાં અથવા તો પત્નીમાં કોઈ બીમારી હોય
તો આપણે એ પણ ડિસ્કસ કરશું કે એ બીમારી આવનારા બાળકમાં ના ઉતરે એના માટે શું કરવાનું, બરાબર. અને બીજું કે આપણે ઘણી વખત એક નોર્મલ ફેમિલી, મિડલ ક્લાસ ફેમિલીમાંથી આપણે હોઈએ છીએ, તો આપણે કઈ પ્રેગ્નન્સી પ્લાનિંગ માટે કે એના ક્લાસીસ માટે કોઈ હાઈફાઈ ફીસ ના ભરી શકીએ, હોઈ શકે. તો આવા કોઈ પણ બિનજરૂરી ખર્ચો કર્યા વગર પણ જે રિઝલ્ટ ક્લાસીસ પછી મળે છે એના કરતા પણ વધારે સારું રિઝલ્ટ આપણે આ ક્લાસીસ થ્રુ મેળવી શકીએ છીએ ઘેર બેઠા બેઠા, બરાબર. પણ ઈમાનદારીથી એપ્લિકેશન અને હરેક સ્ટેપનું કરશું તો ચોક્કસ રિઝલ્ટ મળશે. ત્રીજું કે પ્રેગ્નન્સી વિશે ઘણી વખત છે ને પુરુષો કરતા બહેનોને થોડું ટેન્શન વધારે હોય. નવી મતલબ એક લાઈફ હોય, લગ્ન જીવન એને માણતા હોય, અને એનામાં જયારે પ્રેગ્નન્સીની વાત આવે એક જવાબદારી હોય છે. તો ઘણી વખત એ મેન્ટલી પ્રિપેર ના હોય. તો એના માટે કેવી રીતે એમને આના માટે રેડી કરવા પ્રેગ્નન્સી પ્લાનિંગ માટે, તો એ પણ એક મોટિવેશનનું કામ છે. એ પછી શું ખાવું ને ના ખાવું, કઈ પહેલાના જેમ વાત કરે છે કે બિનજરૂરી સલાહો આપણને મળતી હોય બધેથી, એવી સલાહો આનામાં નહીં અપાય. આમાં તમને હરેક વસ્તુ પાછળ કારણ આપવામાં આવશે. ખ્યાલ આવી ગયો કે આ ખાવાનું શું કારણ છે, આ સમય દરમિયાન શું કામ આ વસ્તુ લેવી, આ વસ્તુ શા માટે અવોઇડ કરવી, એનું રીઝન શું. ઘણી વખત આપણને છે ને સલાહ બધી જગ્યાએથી મળી જાય, આમ કરાય આમ ન કરાય, તમે રીઝન પૂછો ને તો તમને રીઝન્સ કોઈ નથી આપતું. તો મારે સૌથી પહેલા છે ને મને પણ મારા પ્રશ્નના જવાબમાં મને રીઝન જોઈએ, એટલે હું જયારે કંઈક કહીશ ને તો રીઝન હશે તો જ કહીશ, નહીતર નહીં કહું. એટલે આપણે રીઝન સાથે આનો આન્સર્સ લેશું. અને આપણે કોઈ પણ વસ્તુને આમાં અવોઇડ નથી કરવી. જેટલું થશે એટલું આપણે આની અંદર ગર્ભ સંવાદ જે ઓથેન્ટિક છે એ, બરાબર, જે ખરેખર લાભદાયક છે એ લેશું. આસન્સ નહીં લેવું એવું નથી કહેવા માંગતી, પણ પ્રેગ્નેન્ટ લેડીના શારીરિક અવસ્થા, ફિઝિકલ કન્ડિશન્સ ઉપર ડિપેન્ડ કરે છે કે એ કેવા આસન કરી શકે અથવા તો ન કરી શકે, તો શું કરવું એના બદલામાં, એનાથી પણ એને એટલો બધો ફાયદો થઈ શકે. પછી આપણે ડ્યુરિંગ પ્રેગ્નન્સી એને કઈ ફિઝિકલ કે મેન્ટલ પ્રોબ્લેમ્સ હોઈ શકે અથવા તો ન થાય એના માટે શું કરવું, અને આફ્ટર ડિલિવરી આપણે કેવી ધ્યાન રાખવું, બરાબર ને. આ ટોટલ પૂરું એક પેકેજ છે ઇન્ફોર્મેશનનું, નોલેજનું, એપ્લિકેશન્સનું. આ બધું આ કોર્સમાં આવશે. આટલું હું કહું છું. અને હવે હું ઈચ્છીશ કે આપણે આના ઉપર સંવાદ કરીએ. એટલે હું નમિતાબેન અને પુનિતાબેનને કહું છું કે ઇટ્સ ઓવર ટુ યુ નાઉ. થેન્ક યુ સો મચ. ધન્યવાદ ભાવનાબેન. અનએક્સપેક્ટિંગ, મતલબ અમે લોકો કોઈ આઈડિયા આટલો બધો નહોતો કે જે આજકાલ જે ચાલી રહ્યા છે પેરેન્ટિંગના અલગ અલગ કોર્सेस અને જે પણ બધા સેશન્સ લેવાય છે, તો એના માટે આટલા બધા પ્રચાર પ્રસાર બધા થતા હોય છે, અને પછી જયારે એ અટેન્ડ કરીએ જસ્ટ ફોર 5 મિનિટ્સ પણ, તો એનામાં બહુ શો ઓફ ટાઈપનું દેખાતું હોય કે અમુક એવી, ઠીક છે ત્યાં પણ નોલેજ મળે છે, પણ જે ગુમરાહ કરવાની વાત આવે છે એવું ક્યાંક ત્યાં દર્શિત થતું હોય છે. પણ આજે તમારું આજે હજુ સુધી જે તમે અમને જે જણાવ્યું એ જાણીને અમને એમ થયું કે ના ખરેખર સાચા અર્થમાં આની જ જરૂર છે આપણી સમાજને. તો જરૂરથી આપણે તમારા સાથે આગળ વધશું. તમે સૌનું માર્ગદર્શન કરશો. ઓવર ટુ પુનિતાબેન. હેલો. કોઈ પણ બહેનોને પ્રશ્ન હોય તો આપણે ભાવનાબેન સાથે આપણી સાથે જ છે, તો આપણે બધા સંવાદ કરશું. હવે જે પણ બહેનોને પ્રશ્ન હોય તો હેન્ડ રાઇઝ કરશો.
નમિતાબેન, તમે જ બોલો. હેન્ડરેસ કોઈના થયા નથી, એટલે હવે મને ભાવનાબેનને હું પૂછી લઉં કે તમે જે સેશન આપણે સ્ટાર્ટ કરવાની વાત કરો છો, તો આપણે કઈ રીતે ક્યારે ચાલુ કરશું અને આને આવી રીતે મતલબ અમુક ગેપ ઉપર કરવાનું છે કે સળંગ 3 દિવસનો લેવો છે કે કેવી રીતે કરવાનું છે, એના માટે તમે જરાક આગળ પ્રકાશ નાખો આ વાત ઉપર, ભાવનાબેન. હા બેન, એમાં તો છે ને એવું નથી કે લગાતાર 3 દિવસ લેવું, કે આપણે જેવી રીતે મંથલી આપણે આપણા બધા જ સેશન્સ લઈએ છીએ એમ આ રેગ્યુલરિટીમાં આ ચાલુ રાખવું. અને ઇન બિટવીન કોઈ પણ બેનને એવું થાય કે મારા માટે તો આ ઇન્ફોર્મેશન ઇનસફિશિયન્ટ છે, મતલબ સ્પેશિયલ કેસમાં એને જલ્દબાજી હોય આગળની ઇન્ફોર્મેશન માટે, તો હું એને પર્સનલ કોન્ટેક્ટ કરવા માટે પણ કહીશ. મારા સમય એમને હું આગળની ઇન્ફોર્મેશન પણ આપીશ. અને જેને આ પૂરી સિરીઝનું જ્ઞાન લેવું છે સિસ્ટમેટિકલી આપણી સમાજ માટે, તો એક આપણી સિરીઝ શરૂ કરી શકીએ છીએ નમિતાબેન, જેમાં તમે મંથલી પણ રાખી શકો એક સેશન, અને તમે જેવી રીતે બધા સેશન્સ લ્યો છો એવી રીતે પણ આને હેલ્ડ કરી શકાય. આનામાં આપણે કહીએ ને કે એક સાચી વસ્તુ પીરસવાની આપણે સંપૂર્ણ કોશિશ કરશું, જેનાથી કોઈ બધાનું ભલું થાય અને કોઈ ભટકી ના જાય. બરાબર ને? આપણો મેઇન ઉદ્દેશ્ય હરેક ફિલ્ડમાં એ જ છે કે મૂળ સાથે કે સત્ય સાથે કનેક્ટ થઈએ, મીથથી દૂર રહીએ આપણે. બરાબર છે, એટલે જ કહું છું કે જેમ કે હવે આવનાર દિવસોમાં તો આપણે નવરાત્રી અને દિવાળી ને બધા પ્રસંગો છે, આપણા ઉત્સવો છે, તો આફ્ટર દિવાળી આપણે ગોઠવીએ. અને અગર તમને સહી લાગે તો મને એમ થાય છે કે બીજા બધા જે સેશન્સ અને સભાઓ છે આપણી, એ આપણે દર મહિને લઈએ છીએ, અને આ તાજું આપણું મતલબ જે પણ નોલેજ છે એનું જે સેશન છે, તો એ આપણે દર અઠવાડિયે કરી નાખીએ. જે તમે 3 વખત જે કહો છો, તો આપણે કેમ લાગે છે તમને? દિવાળી પછી આપણે સેશન લઈએ અને અનુભવ લઈએ એનો. હા, એવી રીતે જ કરવી જોઈએ આપણે. આફ્ટર દિવાળી 3 અઠવાડિયે સળંગ કરીએ તો બહુ વધારે લાંબો બ્રેક પણ ના આવી જાય, અને શીખનારને જે પણ કાંઈક પણ પ્રશ્ન હોય તો એ મતલબ કેમ તાજું હોય તો એ વધારે સારું રહે, મને એવું લાગે છે. સાચી વાત છે. અને તો આપણે કરીએ. હા, અને હવે હું પ્રશ્ન કરીશ. મને પ્રશ્ન સામેથી ન આવે એટલે મારા પ્રશ્ન શરૂ થાય. મોસ્ટ વેલકમ. હવે એમાં એક જ કન્ડિશન કે નમિતાબેન બધાથી છેલ્લા જવાબ આપી, એમણે પેલું નહીં આપવાનું, નહીતર મારો પેજ ખોલી નાખશે. બિલકુલ બિલકુલ, તમે જેમ કહો એમ તમારી વાત રાખો, પર હું હમણાં જ મ્યુટ થઈ ગઉં છું. સારું, થેન્ક યુ. અચ્છા, ગર્ભ સંસ્કારથી તમે બધી સખીઓ શું સમજો છો, મને પેલા એ કહો કે તમે તમારી ડેફિનેશનમાં ગર્ભ સંસ્કાર એટલે શું? અને કોઈ ડરવાની જરૂર નથી, આપણે ઘરની સભા છે, અનમ્યુટ થઈ અને બોલી શકો છો. હેન્ડ રેઝ કરશો તો ખ્યાલ આવશે, વારાફરતી પુનિતા તમારું નામ લેશે. ઓકે, તો હેન્ડ રેઝ કરો, મારા પ્રશ્નનો જવાબ આપો કે આપણે બધા ભેગા તો થયા છીએ, પણ તમારી ડેફિનેશનમાં ગર્ભ સંસ્કાર એટલે શું, મારે એ પણ જાણવું જોઈએ ને. ચલો જવાબ આપો મને. નહીં, જવાબ તો આપવું પડશે. તમે હેન્ડ રેઝ નહીં કરો તો હું નામ બોલીશ. હું નામ બોલું છું. હા, પાર્વતીબેન. પ્રીતિબેન છે. ઓકે પ્રીતિબેન, અનમ્યુટ યોરસેલ્ફ. હા, જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. હેલો, મારી અવાજ ક્લિયર છે? એકદમ ક્લિયર બેન, બોલો બોલો. ઓકે, જય સનાતન. મારો ઓન અનુભવ એમ કે છે કે જે મારું બાળક છે 17 વર્ષનું થઈ ગયું છે, આજ જે એને હું સંસ્કાર નથી એટલે બારેથી તો આપીએ ને, એ કાચા ગળપણ, અને જે આપણે ગળપણમાં હોય અને જે આપણે એને આપીએ ને એ પૂરેપૂરું ઉતરે, બાકી સવાઈ થઈને ઉતરે.
અંદર. અને અંદર જે આપેલા સંસ્કાર હોય ને એ સ્ટાર્ટિંગમાં દેખાય, ઓછા દેખાય, પણ ઇન ફ્યુચર એને આ સંસ્કારો બહુ જ કામ આવે છે. અને આ સંસ્કારના બારામાં મેં ઘણું બધું વાંચેલું પણ છે અને મારા પાસે પૂરી નોટ પણ છે ઋષિ મુનિઓ તરફથી, પણ ટાઈમ ઉપર મારે શું નથી. પણ આ જે વસ્તુ હવે સમજાય છે કેટલી ગહેન વસ્તુ છે કે છોકરાઓને હવે આપણે એટલું સ્પીડમાં નથી શીખવાડી શકતા. પણ એમ થાય કે આ વસ્તુ પેલા કરેલી હોત તો આપણે કેટલો બેનિફિટ થતાનો અને છોકરાઓ પર પણ બહુ સરસ પ્રભાવ પડે. હજી પણ થોડું થોડું આપ્યા જ કરીએ અમે કે પેલા નથી અપાવી, હવે પોસિબલ કરાવી દઈએ. અને બીજી જે ભાવનાબેને વાત કરી ને કે લોજિક સાથે બધું સમજાવવાનું, દરેક ચીજોનું આપણે સાયન્ટિફિક રીઝન આપવાનું. અને આપણા જે વેદ પુરાણ છે એ બધા સાયન્સ ઉપર જ છે, એનો બેઝ પૂરો સાયન્સ જ છે. તો એ પણ વાત મને બહુ જ ગમી. અને બાકી તો બહુ બહુ ધન્યવાદ આટલું બધું નોલેજ આપવા માટે. જય લક્ષ્મીનારાયણ. થેન્ક યુ પ્રીતિ. જય લક્ષ્મીનારાયણ. બહુ સરસ. અને તમને વાત કહું પ્રીતિ કે તમે કહો છો ને કે આપણે ડ્યુરિંગ પ્રેગ્નન્સી સંસ્કારમાં કદાચ આપણે એ સમય એટલે અવેર નહોતા, તો અત્યારે પણ જયારે આપણે એ ચીજ નથી કરી શક્યા ને તો અત્યારે પણ સાયન્ટિફિક રિસર્ચ એમ અમુક છે ને સનાતનના ઉપર જ છે, વેદ ઉપર રિસર્ચ થયેલા છે. એની અમુક એવી પ્રોસિજર છે, વિધિઓ છે કે તમે તમારા બાળકને જે પહેલા નથી પીરસી શક્યા ને અત્યારે પણ પીરસી શકો એમ છે. તો પોસિબલ હશે તો નમિતાબેન જોડે વાત કરી એકાદ સેશન આપણે એવું પણ રાખશું કે એ કમીને આપણે અત્યારે પણ પૂરી કરી શકીએ એમ છીએ. મને બહુ જરૂર છે એને. હા, બહુ જરૂર છે મને. ના તો હું થઈ નથી શક્યું. ના પ્રીતિબેન, એ વેદનાને હું સમજી શકું છું. અને આ હું હવામાં ક્યારે વાત નથી કરતી. મારું ભણવાનું એકચ્યુઅલમાં ચાલુ છે. અમે આના ઉપર ક્લાસીસ કરીએ છીએ અને મારા ક્લાસીસમાં અમે એ સબ્જેક્ટ ઉપર એક આખું સેશન રાખ્યું હતું. એટલે હું ચાહીશ કે એ નોલેજનો ફાયદો આપણે બધાને મળે. કોશિશ કરશું. અને એક મારી ઓન ઓપિનિયન અનુભવ કહું છું કે આપણે ઘણી વખત આપણે કહેતા હોય કે દિવાળીનું કપડા લેવાના, મીઠાઈ કરવાની, પણ બીજું ભગવાન સાફ સફાઈ શું કરવાની કરીએ. તો એનો મને મારા દાદા એનો આન્સર આપતા કે જે વર્ષા ઋતુ જાય ને એટલે ઘરમાં ફંગસ લાગી જતી હોય છે અને ચૂનામાં જે આપણે મિલાવીને લીપાઈ પુતાઈ કરીએ ને એનાથી પૂરી ફંગસ જતી રહે છે. તો આ જે વરસાદ દરમિયાન જેટલા આપણા ઘરમાં જે બેક્ટેરિયા લાગેલા હોય ને એ સાફ કરવા માટે દિવાળીની સફાઈ થતી હોય છે. એટલે આપણું રીઝન એ છે ને પછી ઘીના દીવા કરીને ઘરને સ્વચ્છ કરવામાં આવે છે. તો આ મારો એક એક્સપિરિયન્સ હતો. ખૂબ ખૂબ ધન્યવાદ. થેન્ક યુ પ્રીતિ. આમ જ શેર કરજો તમારા એક્સપિરિયન્સ, તમારી ઇન્ફોર્મેશન. આપણે બધા જ બોનિફાઈડ થઈએ. બરાબર. હવે નેક્સ્ટ શ્રુતિ. પુનિતાબેન જુઓ તો. હા, શ્રુતિ છે. હા, જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. હા, તમારો પ્રશ્ન એ હતો કે સંસ્કાર, ગર્ભ સંસ્કાર એટલે શું, તમને શું જાણકારી છે એ આપો. બરાબર. હા, મારી દીકરી અત્યારે 15 વર્ષની છે અને મેં 15 વર્ષ પહેલા ગર્ભ સંસ્કાર કર્યો હતો. ત્યારે મને જે નોલેજ હતું એ પ્રમાણે હું આન્સર આપવાની પૂર્ણ રીતે તૈયાર કરું છું કે સંસ્કાર એટલે કે બાળકનું નવનિર્માણ કરવું. કે એટલા બધા જન્મ માતા પિતાના ગર્ભમાંથી રહીને પછી આપણા ગર્ભમાં જયારે આવે છે ત્યારે સારા અને ખરાબ બંને સંસ્કારો લઈને આવે છે. તો હવે મારા ગર્ભમાં આવી એને સારા સંસ્કારનો પ્રવાહ કન્ટિન્યુ આપતા રહેવું અને જેથી તેના દુર્ગુણોને હટાવી અને સદગુણોનો એના પર પ્રકાશ પડે એને હું સંસ્કાર કહું છું. બહુ સરસ. અસ્તુ. શોર્ટ અને સ્વીટ, બહુ જ સરસ તમે ડેફિનેશન આપી. અને ખરેખર આ ડેફિનેશનને જ ઇમ્પ્લિમેન્ટ કરવા માટે આપણી બધી પ્રોસિજર્સ હશે, આપણા પૂરા એક્શન્સ આને જ ધ્યાનમાં રાખીને હશે. બરાબર. અને બહુ સરસ તમે આ શેર કર્યું. ખૂબ ખૂબ આભાર શ્રુતિ તમારો. હા, થેન્ક યુ. અને તમારા બી વિચારોમાં જાણીને મને બી બહુ મજા આવી કે મેરેજ લાઈફ થી જે સ્ટાર્ટિંગ હોય છે કે એકબીજાના બનીને રહેવું, હસબન્ડ વાઈફ ને
એકબીજાની આત્માને એક સમજીને કે એના વિચારોને, એના આહારને, એના વિચારને, એના આચરણને ઈ જયારે સામ્યતા આવશે ને પછી જયારે બાળકનું આહવાન, આત્માનું આહવાન થશે ને ઈ જોરદાર હોય છે. પ્લાનિંગ વખતે અમે ઈ રસ્તાથી અમે સ્ટાર્ટ કર્યું હતું કે ખાનપાનમાં સુધી, વિચારોમાં સુધી, આચરણમાં સુધી આપણે અંદર કયા ગુણો બચ્ચાની અંદર નાખવા છે ઈ ગુણોને મારી અંદર નાખવા હતા. તો મેં એમાં ટ્રાય કરી હતી. હું સંપૂર્ણપણે ના કહી શકું કે બધા જ ગુણ મારા જીવનમાં ઉતાર્યા હતા. એટલે ફોર એક્ઝામ્પલ સહન શક્તિ, તો સહન શક્તિની મને મારામાં કમી લાગતી હતી, પણ હું ટ્રાય કરતી હતી. પૂરો વિજય હું પ્રાપ્ત હજી બી નથી કરી શકી, પણ મેં ટ્રાય ભરપૂર કરી હતી. વાહ વાહ, ખૂબ સરસ શ્રુતિ. ખરેખર તારા વિચાર તો એટલા સરસ છે. તને હું શું કહું કે તું જે આ સાર તત્વને તે પકડી પાડ્યો છે. ખરેખર બહુ સરસ. બોલ બોલ. કારણ કે આચરણ વગર તો આપણું જીવન બહુ જ અધૂરું છે. નાની નાની વસ્તુને આપણે ઘણું બધું વાંચી લઈશું, ઘણું બધું કરી લઈશું, આ કરીએ, પણ જ્યાં સુધી આપણી લાઈફમાં એને ઉતારશું ને ત્યાં સુધી બચ્ચાની લાઈફ એ જોઈ જ નહીં શકીએ આપણે. તમે ઓલા દીકરીની વાત કેવી મસ્ત કીધી કે એને 1.5 વર્ષ હોટલનું નતું ખાધું. મને બી એકવાર એમ થાય છે કે હું બી એ વ્યક્તિને કે આત્માને મળું, કારણ કે મેં બી એના જેટલી ટ્રાય નથી કરી. મેં 6 મહિના કર્યું હતું. હોટલનું નતું ખાધું, ડ્યુરિંગ ધ પ્રેગ્નન્સી નતું ખાધું, આવી ગયા પછી બી નતું ખાધું. પણ જયારે હવેનું જનરેશન કરે ને, આપણું જનરેશન, અમે એ વખતે અમે કર્યું છે, પણ હવેનું લાઈવ જનરેશન મોડાલિટીનું એ બહુ જ મોટી વિરાંગનાની વાત લાગે મને. હા, અને તને કહું, તને આશ્ચર્ય થશે, 1.5 વર્ષ પહેલા છોડ્યું, ડ્યુરિંગ પ્રેગ્નન્સી નથી જમ્યું, અને જ્યાં સુધી બાળકે ફીડ કર્યું ત્યાં સુધી પણ નથી જમ્યું. કેટલું મોટી તપ કેવાય. બહુ તપ કેવાય. કારણ કે મેં બી કર્યું છે ને, એટલે મારું બી 1.5-2 વર્ષ હતું, પણ આ મારાથી બી 2 પગલા આગળ છે. એટલે મને તો એમ થાય કે એક વાર તો એને આ સેશનમાં લઈ આવજો ને એના અનુભવ સંભળાવજો. જયારે દીકરીઓ એના અનુભવ સાંભળશે ને ત્યારે એને બી કરવાનું મન થશે. કારણ કે આપણને એક્સ્ટ્રા ઓર્ડિનરી આત્મા જોવે છે. ઓર્ડિનરી આત્મા માટે ગર્ભ સંસ્કાર ના હોય, કંઈક અલગ કરવું છે. કારણ કે માણસ આત્મા પેદા કરવી તો કૂતરાને એ લોકો બી કરે છે, પણ આપણને એક્સ્ટ્રા ઓર્ડિનરી વ્યક્તિત્વ આપણું આત્મા જોવે છે. એના માટે આ ગર્ભ સંસ્કારની વિધિ છે. બાળકનું નવનિર્માણ કરવું છે. સામાન્ય આપણે જયારે બંધ બાંધીએ છીએ, નહેર બાંધીએ છીએ, નવું બિલ્ડિંગ બનાવીએ છીએ, તો એના બી પ્લાન 5-5 વર્ષ, 2-2 વર્ષ કરીએ છીએ. તો આ તો આપણે નવ સંસ્કૃતિ, નવ નિર્માણ કરવા જઈએ છીએ, તો એનું પ્લાન તો બહુ જોરદાર હોવું જોઈએ. ચોક્કસ શ્રુતિ, હું કોશિશ કરીશ એને લઈ આવવાની. બહુ ધન્યવાદ તમારો. હું કોશિશ કરીશ. અને મને તારી એ વાત બહુ જ સારી લાગી. અને તને કહું, આજે મેં જે લગ્નની વાત કરી ને, સાયન્સ શું કે છે ખબર છે તને? જયારે મેરેજ થતા હોય ને, ફેરા ફરાતા હોય ને, જે વિધિ થતી હોય, એમાં જો પુરુષ અગર જે સ્ત્રી સાથે એના લગ્ન થાય છે ને, એમાં અગર એને રૂપમાં જ ફક્ત ખેંચાણ હશે, એની આત્મા સાથે જો બહુ અટેચમેન્ટ નહીં હોય ને, તો સંતાનમાં જે ઈચ્છિત આપણે ગુણોનું આવાહન કરવા ચાહીએ છીએ ને, એમાં બહુ જ મહેનત લાગે. બેઉની સંખ્યા ઊંચી જોઈ. કોઈ આપણે કહીએ ને ફિલ્મી સ્ટાર થી પ્રભાવિત થાય ને એકબીજાના રૂપ જોઈને પરણે, તો ઈ સનાતની તાકાત એનામાં આવતી જ નથી. સાચી વાત છે. એના માટે તો પેલી મેન્ટાલિટી બેઉની એ લેવલની હોવી જોઈએ કે લગ્ન એટલે શું, એના સંસ્કારમાં શું તાકાત હોય. બાકી તો શ્રુતિ, તારા વિચાર તો ખરેખર બહુ સારા છે. એટલે મેં બી એક એક્ઝામ્પલ સાંભળ્યું કે જયારે કૃષ્ણ અને એનો દીકરો પ્રદ્યુમ્ન સામેથી આવતા હતા ને, ત્યારે રુક્ષ્મણીજી ઓળખી નતા શકતા કે કોણ કૃષ્ણ છે અને કોણ પ્રદ્યુમ્ન છે. કારણ કે રુક્ષ્મણીજીએ કૃષ્ણજીને એમ કીધું હતું કે મને એક એવું સંતાન જોયું છે, એ તમારા જેવું જ હોય, અડીખમ હોય અને એક્સ્ટ્રા ઓર્ડિનરી પરાક્રમી હોય. ત્યારે કૃષ્ણે કીધું કે 12 વર્ષ આપણે બ્રહ્મચર્યનું પાલન કરશું અને આહારમાં સાત્વિકતા આવશે, ત્યારે એને એવું સંતાન પ્રાપ્ત થયું હતું. એ મેં સાંભળવામાં આવ્યું હતું મને. બહુ સરસ, બહુ સરસ. ધન્યવાદ. હું જે નથી કહી શકી ને એ તે કહી દીધું છે. હા, એટલે આ અનુભવ, કારણ કે મને બી મારા ટીચર જયાબેન પ્રેમજીયાણી પાસેથી અને અમારી વિચારધારા, આપણે ક્યાંય બી આપણને કંઈક સારું સંતાન જોતું હોય તો આપણે જે મહેનત કરી હોય, અમારા ગુરુએ અમારી પાછળ જે મહેનત કરી હોય, એનું બહુ મોટું શ્રેય જાય છે. કારણ કે અત્યારે તમે ગુરુ છો, અત્યારની નવી પેઢીના. આ જે મસ્ત મિશન ચાલુ કર્યું છે નમિતાબેન, આખું ગ્રુપ, આ જોરદાર છે. આપણા સમાજમાં નવ નિર્માણ કરવાની એક તાકાત જો ધારે ને, તો એ આજની નવી પેઢી કરી શકશે. એ નવો ઇતિહાસ જ છે કે
કણબી એટલે પટેલ સમાજનો નવો ઇતિહાસ રચાશે આજથી, મને એવું લાગે છે. ના, ખરેખર શ્રુતિ. અને બીજી વાત તને ચોખવટ કરી દઉં, હું ક્યારે ગુરુ થઈ જ નહીં શકું. હું કાયમ એક વિદ્યાર્થી છું. હું તો બધાની પાસે શીખું. અત્યારે તારી પાસેથી પણ શીખી રહી છું અને મારા જીવનનું ધ્યેય જ છે વિદ્યાર્થી થઈને રહેવાનું. બાકી હા, આપણે ભેગો તમે વિદ્યાર્થી થઈને રહો એ અલગ છે, પણ અમે બી તમારી પાસે શીખ્યા, એટલે જેની પાસેથી શીખીએ તો એ આપણા તો ગુરુ બની શકે ને એમ. હા, એ તમારી મહાનતા. બાકી આપણે બધા તૈયારો પ્રયાસ કરવાનો છે અને સાચી બધા સાથે મળીને, હે ને? ધન્યવાદ ખૂબ ખૂબ તમારો. હા, ધન્યવાદ. આમાં શેર કરતા રહેજો. ઓકે, પાક્કું પાક્કું પાક્કું. હા, નમિતાબેન બોલજો, પછી પૂજા પણ શેર કરશે પોતાના વિચારો. મને તમારા પ્રશ્નનો જવાબ તો હમણાં નથી આપો, તમે ના કહી છે એટલે હું થોડી આજ્ઞાકારી તો છું. એટલે પણ હું છે ને પોતાને એટલે રોકી ના શકી, જેના સાથે હમણાં તમે રિસેન્ટ સંવાદ કરતા હતા ને, એ શ્રુતિબેન આપણા હાથમાંથી છટક્યા છે. એ આજે પોતે એક્સેપ્ટ કરશે. એમના સાથે મારી બહુ ટાઈમ પહેલા વાત થઈ હતી કે આપણે કૃષ્ણ સુભદ્રા સંવાદ કરીને જે સેશન સ્ટાર્ટ કરવું છે, તો તમે એના મુખ્ય સંચાલક બનો. તો એમને હા વાળી હતી. પછી થોડો વિચાર કરતા હતા. પછી એમને કહ્યું કે હું થોડા દિવસ પછી કહું. એમ કરીને એમને જવા દીધું. અને પછી આ પુનિતાબેનના હાથમાં આવવાનું હશે લાગતું હતું, કે એના કારણે આપણે પુનિતાબેનને કીધું કે ચલો હવે આપણે શુભ મંગલ કરી નાખીએ. બાકી શ્રુતિબેન, તમે આના વિશે 2 શબ્દ તો કહો કે તમને આવી રીતે ભાવનાબેન સાથે સંવાદ કરવો તો એટલા માટે તમે મુખ્ય સંચાલક નતા બન્યા કે શું હતું? ના, કદાચ પરમાત્મા દ્વારા મારો રોલ આવી રીતના જ હશે, એટલે ભગવાને આમ કરાવ્યું હશે. બહુ સરસ. મને પણ હું આવી રીતના બી આવીશ ને તોય મને મજા આવશે કે આવનાર પેઢીને હું બી કાંઈ બી મારા બી એક્સપિરિયન્સ શેર કરી શકું. એટલે જેને ભાવનાબેન, મને એવું લાગે છે કે જેને બી આ કરી લીધું છે ને, કે એક્સપિરિયન્સ કર્યો છે, જેને આચરણમાં ઉતારેલું છે, જેને તમે ખાનપાન કીધું તેજસ્વી, એવા વ્યક્તિને આ લોકોની સામે જયારે લાવશું ને તો એનો ઇમ્પેક્ટ બહુ મસ્ત પડે. એ રોલ મોડેલ એની સામે હોય ને, જેને કર્યું હોય ને, એનો પ્રભાવ બહુ પડે, મને એવું લાગે છે. ના, ચોક્કસ શ્રુતિ, આપણે બેવું લઈ આવશું. જેને પણ મળે લઈ આવજો ક્લાસમાં. અત્યારે બી હું મારા સ્ટુડન્ટને લેતી હોઉં ને, છોકરાઓને પ્રેગ્નન્સી મેડિટેશન કરાવતું ને, ત્યારે મને એમ થાય કે હું બી પ્રેગ્નન્ટ છું. એટલે ઈ ભાવથી જયારે કરીએ ને તો બહુ મજા આવે. તમારો મને ઈ ભાવ લાગે, તમારી વાણીમાં જે મીઠાશ માધુર્યતા છે ને, આમ ટચ કરી જાય છે હાથને. ધન્યવાદ. આપણે શું સાથે મળીને આ કરવાનું છે. હું નથી માનતી કે હું કઈ સંચાલન કરી રહી છું કે હું આનામાં પ્રશિક્ષક છું. હું એક સ્ટુડન્ટ છું. આપણે સાથે મળીને કઈક સરસ સમાજને આપવું છે. પાક્કું પાક્કું, એકદમ. બસ આ બિરુદ જે આપણી મહિલા મંડળે ઉપાડ્યું છે સરસ મજાનું, એને આપણે કઈક નવો વેગ આપીએ, નવી દિશા આપીને રસ્તા પર ચાલવાનું તો આપણા બધાનું જ કામ છે. હા, તો બસ આજે હવે સભાના સમક્ષ આપણે આ વાત નક્કી છે કે શ્રુતિબેન પણ અચૂક આ સભામાં સામેલ થશે. બરાબર? પાક્કું. હા, ધન્યવાદ. સરસ. હવે પૂજાબેન. જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. અર્થ કહેવાનું હજી એટલી સક્ષમ નથી, પણ એક જયારે તમારા સંવાદ થતો હતો ને, ત્યારે એક પ્રશ્ન મારામાં આવ્યો, ઈ પૂછવા ઈચ્છો છો. એક કન્ફ્યુઝન હતું. તમે હમણાં અત્યારે કીધું કે આપણે જે લગ્ન ગ્રંથિમાં એક થતા હૈ ને પછી બંનેના એક જેવા જ આપણે કઈ ને વિચારધારા કે એક સોચ હોય કે એવી રીતે આપણે એમ જોતા નહીં તો હિરણ્યકશ્યપુ હતા, એ તો રાક્ષસ હતા, તો પ્રહલાદ એના પેટે કેમ જન્મ્યા? આવા પ્રશ્નો બચ્ચાઓ આપણે પૂછતા હોય કે સંસ્કાર હોય તો સારા થાય, તો પછી ઈ કેવી રીતે જન્મ્યા હશે? હા, એનું કારણ છે અને પૂજા, તારા બેકગ્રાઉન્ડમાં થોડોક અવાજનું ડિસ્ટર્બન્સ થોડુંક મ્યુટ કરીને દેખા. હાજી હાજી. હા, સારું. પૂજા, બહુ સરસ પ્રશ્ન કર્યો છે તે. મેં પેલા જે વાત કરી, ઇન જનરલ એ સિદ્ધાંત જ છે કે બેઉ જણાના વિચારનો પ્રભાવ આવનારી પેઢી ઉપર પડે. પણ
જે હવે હું પાનું ખોલવાની હતી નેક્સ્ટ ટાઈમ તે અત્યારે જ ખોલાવી નાખ્યું કે આપણે સ્ત્રીઓ પાસે એક વિશેષ ઉર્જા હોય છે, એક વિશેષ તાકાત હોય છે. તમે સાંભળ્યું હશે વડીલો પાસેથી કે બી થોડું નબળું હશે ને પણ જો જમીન સારી હશે ને તો વાંધો નહીં આવે. તો આ આપણને પણ એ જ રીતે લાગુ પડે છે કે કદાચ પુરુષ બીજમાં કંઈક આગળ પાછળ હોય પણ જો જમીન ઉપર જો પ્રક્રિયા કરવામાં આવે તો સારામાં સારું રિઝલ્ટ મળે. એવી રીતે ગર્ભ સંસ્કારમાં જો એક માં જાગી જાય ને તો એ જે ઈચ્છે ને એ સંતાન પ્રાપ્તિ થઈ શકે. અને જ્યારે અમે આનું એપ્લિકેશન કરીએ ને પરિવારમાં કે સમાજમાં ત્યારે પૂજા ઘણા પ્રશ્નો આવતા હોય. ઘણી વખત બહેનોના પ્રશ્નો હોય કે અમારા હસબન્ડ આ વસ્તુના ઇમ્પોર્ટન્સને સમજતા નથી, અમને સપોર્ટ નથી કરતા, એને તો બધું આ યુઝલેસ લાગે છે અથવા તો મિનિંગલેસ લાગે છે. તો શું ફક્ત અમારા રાજીપાતથી અમે ઇચ્છિત વસ્તુનું મેળવી શકીએ, પરિણામ મેળવી શકીએ જેવું અમને સંતાન જોઈએ છે એવું? તો એનો જવાબ છે હા, યસ યુ કેન. થોડોક એફર્ટ વધારે કરવો પડશે પણ અશક્ય નથી, શક્ય છે. તો એ જ ગર્ભ સંસ્કારનું જે તમે રિઝલ્ટ બતાવ્યું ને કે એક રાક્ષસ કુળમાં એક ભક્ત આવી શકે છે અને એટલા માટે જ આપણે આ ક્લાસ કરવાના છે. એમાં બધી સાયન્ટિફિક વિધિઓ છે અને એ એકદમ એનું રિઝલ્ટ બેઝડ છે અને એ પોસિબલ છે અને એ પૂર્વ આપણે સમજ કેવી રીતે થયું. ઓકે, સ્ટેપ બાય સ્ટેપ આપણે જાણશું. હા, ધન્યવાદ. થેન્ક યુ પૂજા. આવા જ પ્રશ્નો કરતા રહેજો, જગાડતા રહેજો. અને હવે ટાઈમ ઓવર થાય છે એટલે હું પુનિતાબેનને કહું છું પ્લીઝ ઇટ્સ ઓવર ટુ યુ. બધાને પ્રેમથી જય લક્ષ્મીનારાયણ. જય લક્ષ્મીનારાયણ. ધન્યવાદ, ખૂબ ખૂબ ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ. ધન્યવાદ. જય લક્ષ્મીનારાયણ. બધી બહેનો જોડાણી અને આવી જ રીતે દિવાળી પછી આપણે કંઈક નવા પ્લાનિંગથી કૃષ્ણ સુભદ્રા સંવાદનું બીજું સત્ર લેશું. રાઈટ નમિતાબેન? તો આપણે આ સત્રને હવે પૂર્ણ કરીશું. બીજી વખત જોડાશું. જય શ્રી લક્ષ્મીનારાયણ. જય શ્રી લક્ષ્મીનારાયણ.